ગંભીરા બ્રિજ તૂટતા લોકોને ભારે હાલાકી, લોકોને 40 કિલોમીટરનો ધરમ ધક્કો ખાવાનો આવ્યો વારો। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 3 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ મોટો સુધારો જોવા મળી રહ્યો નથી। આ બ્રિજ બંધ થવાથી આણંદ, વડોદરા તથા ભરૂચના નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાના માત્ર 7 દિવસમાં જ સરકારે જાહેરાત કરી હતી કે આગામી 18 મહિનામાં નવો બ્રિજ બનાવવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે મોટો દાવો કરનારી સરકાર શું આ કામ સમયસર પૂરું કરશે? 9 જુલાઈ 2025ની સવારે આણંદ જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશયી થઈ ગયો હતો। ઘટનામાં 21 લોકોના મોત થયા હતા। એક વ્યક્તિની લાશ 97 દિવસ પછી આજે પણ તંત્ર શોધી નથી શક્યું। સૌથી મહત્વની બાબત એ છે કે બ્રિજ તૂટી પડવાને કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો આ મહત્વનો માર્ગ હતો અને તેના જ કારણે વાહન વ્યવહારની ઉપર 97 દિવસથી વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માર્ગ મકાન વડોદરા દ્વારા અત્યારે જે બ્રિજ તૂટી ગયો છે તેને રિપેરિંગ કામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સરકારને 4 પ્રકારના જુદા જુદા જે નોંધ કરવામાં આવી છે તે નોંધ પૈકી જે પણ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવશે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે। નાના વાહનો અહીંયાથી પસાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે દિવસે ઘટના બની ત્યાર પછી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ જે ગંભીરા બ્રિજ છે તેની સમાંતર બીજો બ્રિજ બનાવવામાં આવશે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આણંદ જિલ્લા તરફ અત્યારે જે મોટી મોટી ક્રેનો જોવા મળી રહી છે તે પુલ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે। ટેકનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જુદા જુદા પ્રકારના સર્વેની કામગીરી કરવામાં આવી છે અને આગામી 1.5 થી 2 વર્ષની અંદર નવો બ્રિજ નિર્માણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ જે તૂટેલો બ્રિજ છે તેને રિપેરિંગ કામ કરી અને ભવિષ્યમાં વાહન વ્યવહાર ચાલુ કરવો કે કેમ તે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।